નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબની બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 6 જાન્યુઆરી 2025 વાર સોમવાર। તો આજના આ વિડીયોની અંદર જે ખેડૂતોએ મગફળીનો સંગ્રહ કરેલ છે તે ખેડૂતો માટે મળ્યા સારા અને મોટા સમાચાર। તો મગફળીના વાયદા બજાર અને હવે મગફળી રાખવી જોઈએ કે ન રાખવી જોઈએ, સાથે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો ખાસ કરીને મગફળીની બજારમાં ભાવ આજે સ્થિર રહ્યા હતા અને દિવસે ને દિવસે ખેડૂતોની વેચવાલી પણ ઘટી રહી છે અને બજારો બહુ નીચા હોવાથી અને સરકારમાં ખરીદી ચાલુ હોવાથી ખેડૂતો હવે જરૂરિયાતની વધારે મગફળી ખુલ્લા બજારમાં ઠલવતા નથી અને મગફળીની બજારમાં આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે અને ખાસ કરીને હાલના તબક્કે કોઈ મોટી તેજી કે મંદી પણ દેખાતી નથી અને દેશાવરની આવકો પણ સારી છે, જેને કારણે મોટી મૂવમેન્ટ દેખાતી પણ નથી। તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। પહેલા જાણીશું જાડી મગફળીના ભાવ। ગોંડલ 611 થી 1161 રૂપિયા, કાલાવાડ 835 થી 1240 રૂપિયા, જુનાગઢ 830 થી 1189 રૂપિયા, જામજોધપુર 650 થી 1121 રૂપિયા, ભાવનગર 1121 થી 1204 રૂપિયા, રાજકોટ 915 થી 1153 રૂપિયા, અમરેલી 800 થી 1165 રૂપિયા, કોડીનાર 1011 થી 1130 રૂપિયા, સાવરકુંડલા 1000 થી 1177 રૂપિયા, જેતપુર 721 થી 1171 રૂપિયા। હવે જાણીશું ઝીણી મગફળીના ભાવ। રાજકોટ 925 થી 1272 રૂપિયા, અમરેલી 815 થી 1096 રૂપિયા, કોડીનાર 960 થી 1088 રૂપિયા, સાવરકુંડલા 950 થી 1100 રૂપિયા, મહુવા 918 થી 1161 રૂપિયા, ગોંડલ 701 થી 1166 રૂપિયા, કાલાવાડ 740 થી 1205 રૂપિયા, જુનાગઢ 820 થી 1063 રૂપિયા, જામજોધપુર 800 થી 1091 રૂપિયા, ઉપલેટા 800 થી 1118 રૂપિયા,